રાજુ કરપડાએ થૂંકેલું ચાટ્યું છે અને રાજુ કરપડા અંદરથી દુખી છે. આ વાક્ય બોલી રાજુ કરપડાના પરમ મિત્રએ રાજુ કરપડા પર પ્રહારો કરતા જૂની વાતો યાદ કરાવી અને કહ્યું કે મારો મિત્ર ડરીને ભાજપમાં ગયો છે, પરંતુ તેનું હવે શું કરી શકીએ. આ તમામ વાતો આજે પૂર્વ આપ અને હાલ કોંગ્રેસમાં જોડાયેલા નેતા કરસનદાસ ભાદરકાએ કરી છે. આજે રાજુ કરપડાના ભાજપમાં જોડાયાની ઘટના જોઈને ગુજરાતનું રાજકારણ હચમચી ગયું. આવો વિગતે વાત કરીએ. કરસનદાસ ભાદરકાએ રાજુ કરપડાની શું જૂની વાતો યાદ કરી તેના વિશે આ અહેવાલ. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતના રાજકારણમાં હલચલ મચાવી દેનારા સમાચાર આપ સૌને મળી જ ગયા છે કે આપના રાજુ કરપડા હવે થયા ભાજપના. પરંતુ આની પાછળ શું કારણ હોઈ શકે તેની ચર્ચાઓ રાજકીય વિશ્લેષકો કરી રહ્યા છે. ત્યારે રાજુ કરપડાના પરમ મિત્ર કહેવાતા કરસનદાસ ભાદરકાએ ચોંકાવનારું નિવેદન આપીને રાજુ કરપડા પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે રાજુ કરપડા સાથે ભૂતકાળમાં મારી વાત થતી હતી ત્યારે મેં એમને પાર્ટી છોડવાનું કહ્યું હતું. જ્યારે તેમને પાર્ટી છોડી નથી ત્યારે તેમણે મને કહ્યું હતું કે તમે આપ છોડીને સત્તા પક્ષમાં જશો તો આ થૂંકેલું ચાટવા જેવું કહેવાશે. આ ભૂતકાળના સંસ્મરણો યાદ કરતા તેમણે આડકતરી રીતે રાજુ કરપડા પર પ્રહાર કરતા કહ્યું કે તેમણે થૂંકેલું ચાટ્યું છે. ઉપરાંત તેમણે એ પણ કહ્યું કે તેમની બોડી લેંગ્વેજ જોતા લાગે છે કે મારો પરમ મિત્ર અંદરથી દુઃખી છે, રડી રહ્યો છે, પરંતુ તેને અને પરિવાર પર ચાલી રહેલા કેસમાં તેમનો ડર લાગ્યો અને ભાજપની પ્રેશર ટેકનિક નીચે આવીને તેમણે આ કર્યું હશે. સાંભળો કરસનદાસ ભાદરકાને તેઓ શું કહી રહ્યા છે. આ રાજુ કરપડા જે આમ આદમી પાર્ટી છોડીને અત્યારે આજે ભાજપમાં જોડાયા છે. હવે એવી અટકળો હતી કે કોંગ્રેસમાં જોડાવાના છે, તો તમારું શું કહેવું છે? આપના મિત્ર છે તો જે મિત્ર છે, મેં એમને જે તે સમયે રૂબરૂ મળીને સમજાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો, પણ રિયાલિટી એ છે કે અત્યારે એમણે કેસરિયા કર્યા પછી એમના ફેસ રીડિંગ ને જે આપણે જોઈએ છીએ તો સ્પષ્ટ છે, જે નજીકથી ઓળખતા હોય ને એના ફેસ રીડિંગમાં લગભગ ક્યાંય ભૂલ થતી હોતી નથી કે રાજુભાઈ અંદરથી ખૂબ જ દુઃખી હોય એવું લાગી રહ્યું છે. અને બીજી વાત, એણે એક સ્ટેટમેન્ટ એ પણ આપ્યું, મેં જે થોડી વાર પહેલા સાંભળ્યું કે ખેડૂતોનું કામ કરવા માટે હું સત્તા પક્ષમાં આવ્યો છું, તો એનો મતલબ એ કે 27માં સત્તા બદલાશે તો ફરીથી એ રિપીટેશન કરવું પડશે. આઈડિયોલોજી સાથેની જે એ બાબત હોય આખી અલગ હોય છે, અને આ જે જવાબ છે એ ક્યાંક ને ક્યાંક મજબૂરીથી નીકળતો હોય એ ટાઈપનો જવાબ મને લાગ્યો. અને હું ફરીથી કહું કે મારા મિત્ર હોવાને નાતે એ વ્યક્તિ લડાયક ને બધી જ રીતની પોઝિટિવિટી તરફ આપણે પેલું પ્રયાણ કરી શકીએ, પણ આ નિર્ણય જે છે એ ક્યાંક ને ક્યાંક પોતે લાગણીશીલ છે. એમના જે જૂના કેસો છે, રૂલિંગ ગવર્મેન્ટનું પ્રેશર છે ને, એ બધી મજબૂરીને લીધે આઈડિયોલોજીના પ્રેમને સામે પરિવારનો પ્રેમ, ઉંબરાનો પ્રેમ એ હોય કે કોઈ પણ હોય, સ્વાભાવિક છે કે માણસ પોતાના પરિવારના અમુક કાયદા કાનૂન રીતે રક્ષણ માટે અમુક મજબૂરીથી નિર્ણયો લેવા પડતા હોય છે, અને એનો ભોગ એક તાકાતવાળો મારો મિત્ર રાજુભાઈ કરપડા બન્યા હોય એવું મને સ્પષ્ટ લાગી રહ્યું છે. જે લોકશાહી માટે બીજેપી આ ટાઈપના દાવો ખેલે છે એ આવતીકાલની લોકશાહી માટે ભયંકર છે. જી, આપ જ્યારે રાજુ કરપડાની મુલાકાત લીધી હતી ત્યારે તમે વાત તો કરી હશે કે તમે કોંગ્રેસમાં જોડાઈ જાઓ, તમે જે ચર્ચા કરી છે, ત્યારે તમને એવું લાગ્યું હતું કે બીજેપીમાં જોડાશે એ સમયે? નહીં, એ સમયે એ પોતે કોઈ સ્પષ્ટતા નહોતી, પણ હું તમને થોડીક જૂની વાત કરું કે અમે બંને આપમાં હતા અને આપના અમુક પ્રશ્નો હું દરેક વખતે કહું છું કે 2 વર્ષ સુધી મેં બધાને સમજાવવાનો પ્રયત્ન કર્યો. એ રીતે અમે વાત કરતા હતા ને ત્યારે એમને મેં એક ઈશારો કર્યો હતો કે મને હવે મજા નથી આવતી આ રીતનું પાર્ટીમાં, મને નથી મજા આવતી. ટૂંકમાં ઘણી બધી લાંબી વાત છે, પણ એના જવાબમાં એમણે જે હતો એ જવાબ લોકોએ જાણવો ખૂબ મહત્વનો છે. ત્યારે એ પણ આપમાં હતા, હું પણ આપમાં હતો. ત્યારે રાજુભાઈએ મને એવું કહ્યું હતું કે બાપુ, તમે આમ આદમી પાર્ટી છોડશો એટલે પછી કદાચ રૂલિંગમાં જાઓ તો થૂકેલું ચાટવું પડશે. આ શબ્દ મારા નથી, હું ધર્મ અને નજર સમક્ષ રાખીને કહું છું કે રાજુભાઈ કરપડાએ મને આ સલાહ આપી હતી મિત્ર ભાવે કે તમે બીજેપીમાં જશો, માનો કે કાલ સવારે આપ છોડી દો છો અને ભવિષ્યમાં તમે બીજેપીમાં જાઓ, અમે ઇન જનરલ વાતો કરતા હતા, તો થૂકેલું ચાટવું પડશે. આ જે વાક્ય છે એ મારા મિત્ર રાજુભાઈ કરપડાનું છે. એટલે એમને થૂકેલું ચાટ્યું છે ટૂંકમાં, એમ જે પ્રમાણે તમે કહી રહ્યા છો. એ હું નથી કેતો, આ વાક્ય જે તે સમયે મને સલાહ દેવા માટે રાજુભાઈ નું હતું. હું તો પછી આપથી પછી મેં છોડી 5 સાડા 5 મહિના
મેં એમને એમ સમાજ સેવા કરી પછી મેં કોંગ્રેસ જોઈન કર્યું, એટલે મારા માટે તો આ વાક્ય આખું ઉડી જ જાય છે. પણ પરમ મિત્રને આવી સલાહ દેનાર વ્યક્તિ પાર્ટી છોડે છે અને પછી બીજેપી જોઈન કરે છે, તો કેટલી મજબૂરી હશે એ શાણા માણસો સમજી શકે. અને હું રિપીટ કરું છું કે જે જૂના કેસોની મેટર છે એ દરેક અભ્યાસુ માણસ આ અને પત્રકાર જગત પણ આ જાણે છે. અને એક રીતે જોઈએ તો થોડુંક માનો કે મોટા લડાયક તરીકે નહીં, નાના લેવલે લડાયક તરીકે પરિવારના રક્ષા કવચ બનવા માટે મજબૂરીથી લીધેલો એમનો નિર્ણય છે. જ્યારે ગોપાલ ઇટાલિયાએ આ પ્રમાણે આક્ષેપ લગાવ્યા હતા પ્રેસ કોન્ફરન્સ કરીને કે રાજુ કરપડા આ કેસોના કારણે ગભરાઈ ગયા છે, ત્યારે એમનો ડિફેન્ડ કરવા માટે ઘણા નેતાઓ આવ્યા હતા કે ના એવું ન હોય, રાજુ કરપડાનું ન હોય. તો તમે પણ આજે આક્ષેપ લગાવી રહ્યા છો, તો શું ગોપાલ ઇટાલિયાના આક્ષેપો સાચા હતા એ સમયે? ગોપાલનું તો એવું છે, ગોપાલનું તો શું કે આપણી કહેવત છે ને, ગાંડી ઉપર બેડું જેવું છે. એ તો એના મનમાં આવે એવા સ્ટેટમેન્ટ આપે, અને ખુદને નથી ખબર હોતી કે મારા સ્ટેટમેન્ટની કાલે શું મને અસર થશે કે કાલે શું મારી પાર્ટીને અસર થશે. બરાબર, જે માની મમતા ઉપર રાજકારણ કરતા હોય એના વિશે શું બોલવું. તો હા, તો હવે રાજુ કરપડા સત્તા પાર્ટીમાં ગયા છે અને તમે વિપક્ષમાં છો અત્યારે, તો શું આવનારા સમયમાં રાજુ કરપડા સામે જો આંદોલન કરવાનું કે કંઈ આવશે, રાજુ કરપડા હવે સત્તામાં બેઠા હશે, ડિફેન્ડ કરતા હશે અને તમે એનો વિરોધ કરતા હશો, તો શું આ મિત્રતા વચ્ચે આવશે એમાં? આઈડિયોલોજીની લડતમાં સામો બાપ હોય ને, તો ત્યારે એ રેશન કાર્ડમાં એક રેશન કાર્ડમાં નામ હોય ને, તો જયારે આઈડિયોલોજીની લડત હોય ને, આપણા દેશનો આપણી સંસ્કૃતિનો ઇતિહાસ રહેલો છે. આઈડિયોલોજીની લડતમાં લાગણી આવતી નથી, અને જે આઈડિયોલોજીની લડતમાં વચ્ચે લાગણીઓ આવે છે એ યુદ્ધ જીતાતા નથી. એ વાત હું ખૂબ ડેપ્થમાં જાણું છું, એટલે એવો કોઈ પ્રશ્ન નથી. અને વ્યક્તિગત બાબત આખી અલગ હોય છે, અને જ્યારે આઈડિયોલોજી અને વૈચારિક લડત હોય છે આખી અલગ વસ્તુ છે. આ પણ એક બધા જ જાણે એવી બાબત છે, એટલે 0% એવી કોઈ ઇફેક્ટ ના આવે. સત્ય હશે તો સત્યનો રણકો વાગશે, અસત્ય હશે તો અસત્યનો રણકો વાગશે, સામે પછી કોઈ પણ હોય. જી, તો કોંગ્રેસની ક્યાં કચાશ રહી ગઈ રાજુભાઈને કોંગ્રેસનો માં લાવવા માટે? નહીં ને, આમાં જોડવાનું, લાવવાનું, છોડવાનું એ વ્યક્તિ બેઝ ઉપર હોય છે. નો ડાઉટ કોઈ પણ સંગઠન પ્રયત્નો કરે, હું પોતે રાજુભાઈને મળેલો છું, મારા પાલભાઈ મળેલા છે, આ બધું મીડિયામાં ચાલેલું છે, પ્રયત્નો બધા થયેલા છે. પણ જે મેં ત્રીજી વખત રિપીટ કરું કે જે ગુંબડું મને જ્યાં મટે એમ છે ત્યાં જ હું એની ટ્રીટમેન્ટ કરાવવાનો છું, અને જે કેસોનું ગુંબડું ચાલી રહ્યું છે એ મલમ તો રૂલિંગ ગવર્મેન્ટ પાસે હોય. એ મજબૂરીમાં રાજુભાઈ એ આ નિર્ણય લીધો હોય, અને હું ફરીથી છાતી ઠોકીને કહું છું, મેં આજે એના બોડી લેંગ્વેજનો, એના ફેસનો અભ્યાસ કર્યો. મારો પરમ મિત્ર અંદરથી ખૂબ દુઃખી છે એવું ખુલ્લે આમ ટપકી રહ્યું છે. જી જી, ધન્યવાદ આપનો, આપને સોમાન સાથે વાત કરી એના માટે. તો તમે સાંભળ્યું કે રાજુ કરપડાના પરમ મિત્રએ રાજુ કરપડાની સામે રાજકીય મોરચો માંડવા સુધીની વાત કરી છે. ત્યારે તેમણે ગોપાલ ઇટાલિયા પર પણ તેમનો વાયરલ ઓડિયો બાબતે પ્રહાર કર્યો છે. જે રાજુ કરપડા વિશે કહેવાતું હતું કે તેઓ કોંગ્રેસનો પંજો પકડવાના છે, તેમના નેતાઓ સાથે મુલાકાત કરતા પણ ઝડપાયા હતા, ત્યારે આજે કંઈ અલગ જ પરિણામ સામે આવ્યું. આ તો રાજકારણ છે ભાઈ, ક્યારે બાજી પલટાઈ જાય તે કોઈને ખબર ના હોય. હવે રાજુ કરપડાએ સ્પષ્ટતા તો કરી છે કે તેઓ ખેડૂતોના હિત માટે ભાજપમાં જોડાયા છે, પણ જોવાનું રહ્યું કે તેમના ભાજપમાં જોડાવાથી ખેડૂતોનું કેટલું હિત થાય છે, અને સાથે સાથે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને આનો કેટલો લાભ મળે છે. તમને શું લાગે છે? શું રાજુ કરપડા ખરેખર ખેડૂતો માટે ભાજપમાં જોડાયા છે કે પછી તેમના પરના કેસ બચાવવા માટે? અમને કમેન્ટમાં જણાવો, અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.